વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। 15મી ઓગસ્ટના આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સમગ્ર પંથકમાં ભારે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે વાઘોડિયા પોલીસ સ્ટેશન, તાલુકા પંચાયત, નગરપાલિકા અને વાઘોડિયા તાલુકાના હરેક ગામની સ્કૂલો, સરકારી ઓફિસો ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો। અહીં ઉપસ્થિત સૌ કોઈએ શાનથી લહેરાતા તિરંગાને ધ્વજ સલામી આપી હતી અને રાષ્ટ્રીય ગીતનું ગાન કર્યું હતું। ઉજવણીના ભાગરૂપે વાઘોડિયા કુમાર શાળા અને કન્યા શાળાના બાળકો તેમજ શિક્ષકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને ફ્લોટ જેવા નાની સ્કૂલોના શાળાના બાળકોએ દેશભક્તિના ગીતો પર આકર્ષક નૃત્ય કલા રજૂ કરીને સૌના મન મોહી લીધા હતા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, કાર્યકર્તાઓ, સરકારી અધિકારીઓ તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા। સમગ્ર દેશની અંદર આ 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી આન બાન અને શાનથી ઉજવાઈ રહી છે। આપના માનનીય લોકલાડીલા વિકાસલક્ષી એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના આદેશાનુસાર આજે આ 15મી ઓગસ્ટના દિવસે સમગ્ર દેશની અંદર છેલ્લા 3 દિવસથી તિરંગા ઝંડાનું સમરસ રેલીનું આયોજન કરી અને સમગ્ર દેશની અંદર એક વાતાવરણ નિર્માણ કર્યું છે। મિત્રો, આ સ્વતંત્ર દિવસે અનેક શહીદોની શહાદતથી આપણને આ સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે અને એની જાળવણી રૂપે અને એ શહીદોની શહાદતને બિરદાવવા માટે આપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું આહવાન છે કે આપણે આ દિવસને આપણે આન બાન શાનથી તિરંગા ઝંડાથી એને શણગારી અને એનું શાનદાર રીતે એની ઉજવણી થાય અને આ અનેક શહીદોને શહાદતને આપણે બિરદાવીએ એ માટેનો એમનો આ એક ભગીરથ પ્રયાસ છે। આપણે સાથે મળી સમગ્ર દેશની પ્રજા આન બાન શાન સાથે અને સમરસ સાથે એકતાને અખંડિતતાને જાળવવા માટે આ એક ભગીરથ પ્રયાસ છે સરકારનો। તો આપણે આ ભગીરથ પ્રયાસને આપણે સાથ સહકાર આપી અને આ દેશના વિકાસને વધારેમાં વધારે આપણે પ્રગતિ કરી શકીએ દેશ, એવી સદભાવના સાથે આજે આ દિવસની ઉજવણી થઈ રહી છે।